હલો મિત્રો, આજે બહુ અજીબો ગરીબ ઘટના ઘટી મારી સાથે. 90ના દશકના જે મિત્રો છે ને, એ આ વિડીયોને સ્કીપ ના કરતા, કેમ કે નવી જનરેશન આ વસ્તુને નહીં સમજી શકે. એના માટે સ્કીપ કરી શકે છે, કેમ કે એ આધુનિક યુગમાં આવેલા છે. એમના માટે આ કોઈ વસ્તુ માન્ય નથી રાખતી. પણ 90ની દશકમાં જે આવ્યા છે, જેને 90નો દશક જોયો છે, એના માટે આ વાત બહુ માન્ય રાખે છે. અને કદાચ અત્યારે હું 90ના દશકની વાત કરું છું તો કે જે પણ મિત્રો મારો વિડીયો જોતા હશે, એ કદાચ એમના ફ્યુચરમાં જે થયું છે આગળ, જે એમને બચપન છે વિતાયું છે, એમાં કદાચ ઇમેજિંગ પણ કરવા માંડ્યા છે, એવો મારો વિચાર છે. આજે મિત્રો એક જગ્યાએ હું ગયો તો મને એક અમારા જ્યાં અમે પહેલી જ રહેતા હતા એ એક વ્યક્તિ મને મળ્યા. જ્યાં અમે નાના હતા એ ટાઈમે અમે અહીંયા રહેતા હતા. તો એ ખુદ પણ ઉંમરવાળા થઈ ગયા હતા. એને કેમ કે મારે ને એમની બે ઉંમરમાં કંઈ ફરક નહોતો. 30-40 વર્ષની આડે બે અમે છીએ, અમે ભેગા રમેલા. એમને એ બચપન જૂનો યાદ રહી ગયો સમય. એમને એ સમયને યાદ રહી ગયેલો એટલે એમને મને આજે સવાલ અજીબો ગરીબ કર્યો. મને એમને પૂછ્યું કે ભાઈ તમે ઘણા મોટા થઈ ગયા યાર. એટલે મને થોડીક હસી આવી અને મેં એમને જવાબ આપ્યો, મેં કીધું તમે મોટા થઈ ગયાની વાત કરો છો? હવે તો આપણે છોકરાએ મોટા થઈ ગયા છે. પણ જ્યારે અમે બે લોકો વાત કરવા માંડ્યા, એ સમયને યાદ કરવા માંડ્યા, ત્યારે ક્યાંક ને ક્યાંક મેં પણ એ ઝલક પાછી વળીને જોઈ. મને પણ અહેસાસ થયો યાર કે આપણે ક્યાંક બહુ આગળ નીકળી ગયા છીએ. એ સમય જે હતો એનો આપણે ક્યાંક વિસામો લઈ લીધો હોત તો સરસ હતું. અને આજ પણ આપણને થાય છે કે એ સમયે યાદ કરીએ છીએ આપણે એને. તમે પણ બધા યાદ કરતા છો. આ ન્યૂ જનરેશન છે, એને કોઈ વસ્તુનો મતલબ નથી. આને એની કલ્પના પણ ન કરી શકે એ વસ્તુ કે એ જે દોર હતો એ શું હતો. અમારા જેવા જે 90ના દશકના મિત્રો છે એ બધા કદાચ નહીં પણ 100% આ સમયને યાદ કરતા જ હશે. આવી વાત થાય એટલે એમને યાદ આવી જતું હશે, એ દ્રશ્ય આંખો સામે આવી જતું હશે. પછી અમે લોકોએ બે જણાએ ઘણી વાતો કરી મિત્રો. વાતો કરી અને એની એક જે એના ચહેરા ઉપર જે ઝલક આવી હતી ને, જે છેલ્લે અમે વાત કરી કે ભાઈ આપણે ઘણો ટાઈમ વીતી ગયો છે, ત્યારે એણે કીધું અચ્છા યાર વાત સાચી, આપણે ઘણા આગળ નીકળી ગયા છીએ. ત્યારે મિત્રો જે એના ચહેરા ઉપર જે મેં એક સ્મિત જોયું ને, એનું જે એના ચહેરાનો જે ભાવ હતો ને, એ ભાવ હું તમને બોલીને તો નહીં વર્ણવી શકું. કેમ કે એ માણસનો ભાવ જોયો ત્યારે ક્યાંક ને ક્યાંક મને થયું કે મનમાં એ વિચારતો હશે કે યાર સાચી વાત છે, આપણે બહુ આગળ નીકળી ગયા છીએ. 90નો દશક એ હતો મારા દોસ્ત. તમે પણ તમારા બચ્ચાઓને થોડીક વાર મોબાઈલ મુકાવી અને તમારું બચપન કેવું ગયું, એ 90નો દશક કેવો હતો, કેવી રીતે આપણે એન્જોય કરતા હતા. મૂડી ભલે ઓછી હતી. આજે જે આપણે છોકરાઓને ઉઠતા જ કહે છે પપ્પા લાવો અમારી પોકેટ મની, આપણે આપી દઈએ છીએ. એ કાશ આપણને નહોતું મળ્યું. પણ આપણાને જે એક રૂપિયો મળતો હતો ને દોસ્ત, એ આપણા માટે કેટલો મહત્ત્વનો હોતો હતો એ તો તમે હું જ જાણીએ છીએ. આ નવી પેઢી નહીં જાણી શકે. એટલે યાર મને એમ થયું કે આજે લાવો આપણે પણ આપણા મિત્રો હારે શેર કરીએ 90નો દશક, કે આપણું બચપન કેવું હતું. ક્યાંક ને ક્યાંક મેં રિયલાઇઝ કર્યું કે યાર સાચી વાત છે, ક્યારેક ક્યારેક ઊભો રહીને પાછળ પણ જોઈ લેવું જોઈએ. જિંદગીની દોડ છે મિત્રો, ક્યાંય કોઈ નથી ઊભું રહેવાનું. તમે ક્યાં દોડો છો તમને ખુદને ખબર નથી. આપણે શેના માટે દોડીએ છીએ આપણને ખ્યાલ નથી. પણ ક્યાંક વિસામો ખાવા ઊભીએ, પોરો ખાઈએ અને પછી પાછળ વળીને જોઈએ કે યાર એ દર્શક જે હતો ગોલ્ડન પીરિયડ હતો ભાઈ. આજે એ વસ્તુ કંઈ નથી મળવાની. આજે પૈસા ઘણા કમાયા, તમે કમાવો છો ને હું એ કમાવું છું, પણ આજે પૈસાની અહેમિયત નથી રહી જે 90ના દશકમાં હતી. માણસોના પ્રેમ જે હતા 90ના દશકમાં, એ આજે નથી રહ્યા. ક્યાંક ને ક્યાંક આપણે બધું ગુમાવી બેઠા છે આધુનિક યુગમાં. ચાલો યાર, આજ મને પણ એક મિત્ર મળ્યો હતો, એને આ વાત કરી તો મને પણ મારું યાદ આવી ગયું બચપન. તો વિચાર્યું તમારી યારે પણ થોડુંક શેર કરીએ. તમે પણ પાછો વળીને જુઓ, અતીતને યાદ કરો અને એને એન્જોય કરો. અને આજના આખા દિવસની જે પણ તમારી થકાન છે એને દૂર કરો અને એન્જોય કરો યાર લાઈફને. અને તમારા બચ્ચાઓને પણ આ વસ્તુનું શેર કરતા રહો કે આપણી જિંદગી કેવી હતી, આપણે કયો દોર જોયો છે. આજે ભલે આપણી પાસે આધુનિક ટેકનોલોજી બધી છે, પણ આપણી પાસે એ સમય નથી અને નથી એને લાવી શકવાનો આપણે પાછો.
દોસ્તો બહુ યાદ આવે છે ક્યારેક ક્યારેક એ સમય, તમને પણ 100% યાદ આવતો હશે. આજે થોડીક મારે આ શેર કરવી હતી એટલા માટે થોડોક ફ્રી થઈને બેસી ગયો. બાકી તમે બધાએ મને 100% વિશ્વાસ છે કે આના પછી તમે તમારો જે ગોલ્ડન પીરિયડ છે એ ટાઈમ જે 90નો દર્શક એની અંદર 100% ઝાંખીમાં જશો અને એને મનમાં કલ્પના કરી અને થોડીક તો સ્માઇલ તમારા ચહેરા ઉપર આવશે. આજે એટલું જ કહીશ કેમ કે વધારે ટાઈમ નહીં લઉં. થેન્ક યુ આપણે જે નિહાળ્યો એન્ડ ગુડ બાય. ખુદા હાફિઝ.